जय विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गुणनाथ नमो नमस्ते श्री कमकरपते ओम श्री कमकरपते नमो नमः। ओम श्री हनुमान जी महाराज की जय। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। ओम श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री माता की जय। ओम श्री सोमनाथ महादेव की जय। ओम श्री कृष्ण कन्हैया लाल की जय। बालकृष्ण लाल की जय। डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। स्कंद एकादश मुक्ति लीला करारविंदेन हृदारविंदं मुखारविंदे विनवेशयन्तं वटस्य पत्रस्य कुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण कन्हैयालाल की जय। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે આજની તારીખ છે 27મી એપ્રિલ વૈશાખ સુદ 11 મોહિની એકાદશી અને આજે સોમવાર છે। મહાદેવ શ્રીના ચરણોમાં વંદન સાથે ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન સાથે એકાદશ સ્કંદનો પહેલો અધ્યાય વૈરાગ્યનો છે। વૈરાગ્ય વિના જ્ઞાન અને ભક્તિમાં દ્રઢતા આવતી નથી। મનુષ્ય થોડીવાર ભક્તિ કરે, જ્ઞાનની વાતો કરે, પરંતુ વૈરાગ્ય વગરનું એનું અજ્ઞાન વહી જાય છે। એને સંસારનું સુખ મીઠું લાગે છે। સંસારના વિષયો રડાવે તો પણ મનુષ્યને તે મીઠા લાગે છે। વૈરાગ્ય વિના જ્ઞાન અને ભક્તિ દ્રઢ થતા નથી। પરમાત્મા વિના, પવિત્ર વિચાર વિના વૈરાગ્ય આવતો નથી। મન જ્યારે સુખનું ચિંતન કરે ત્યારે મનને સમજાવજો કે આ ઝેર છે। જ્યારે સંસારના દરેક વિષયો પર વૈરાગ્ય આવે ત્યારે જાણજો કે ઈશ્વર પ્રત્યે ભક્તિનો ઉદય થયો છે। તુલસીદાસજી મહારાજનો એક પ્રસંગ આપણે ડોંગરેજી મહારાજે આપણને સંબોધ્યો છે કે તુલસીદાસજી મહારાજ યુવાનીમાં પોતાની પત્નીની પાછળ ઘણા આસક્ત હતા। ચોમાસાની એક રાત્રે પત્ની પિયર ગઈ હતી। તુલસીદાસજી પોતાની પત્ની વગર રહી શકતા નથી, તેથી તેઓ અડધી રાત્રે પત્નીને મળવા નીકળ્યા। નદીમાં મોટી રેલ આવી હતી, તેમાં એક શબ તરતું હતું। શબને લાકડું સમજીને નદી પાર કરી સસરાના મકાન પાસે એવા મકાનમાં દાખલ થવા ઝાડ ઉપર ચડે છે। સાપને દોરડું સમજી તેના સહારે મકાનમાં દાખલ થયા છે। પત્ની પ્રેમને કારણે તેને આટલા સંકોટીની પરવા કર્યા વિના પત્ની પાસે આવ્યા અને એ જ સમયે તેની પત્નીએ ખૂબ જ ધમકાવ્યા અને કહ્યું કે આ શરીરને મળવા માટે આટલું કષ્ટ વેઠ્યું। આ શરીર તો હાડ માંસનો લોચો છે। આ શરીર ઉપરથી ચામડી કાઢી લીધા પછી જુઓ તો તમને ઘૃણા થશે। આ હાડ માંસના શરીર ઉપર જેવો પ્રેમ તમે કરો છો એવો જો રામજી ઉપર પ્રેમ કરો તો તમારું જીવન ધન્ય બની જાય। हाड मांस की देह मम तापर जितनी प्रीति तिसु आदि जो राम प्रति अवश्य मीठही भव भीति। અને આ વચનો સાંભળીને તુલસીદાસજીને મોટો બધો હૃદયમાં આંચકો લાગ્યો છે। એને જ્ઞાન થયું અને તેઓ એ જ પળે બધું છોડીને ચાલી નીકળ્યા। સમગ્ર જીવન રામજીની સેવામાં અર્પિત કરી દીધી। પ્રભુએ વૈરાગ્યની લીલા કરી છે। યાદવો અતિ સંપત્તિમાં અતિ સુખમાં ભાન ભૂલ્યા છે। અતિ સુખ મળે, અતિ માન મળે તો સારું નથી, એમાં માનવની બુદ્ધિ બગડે છે। યાદવોની પણ બુદ્ધિ બગડે તે પ્રભુએ વિચાર કર્યો કે મારે ઉપસંહાર કરવો છે। એક દિવસ દ્વારિકા પાસે પિંડાર ક્ષેત્રમાં ઋષિ મુનિઓ બેઠા હતા। યાદવોની બુદ્ધિ બગડી છે।
એમણે ઋષિમુનિઓની મસ્કરી કરવાનું સૂઝ્યું. યાદવ કુમારોએ સામ મને સ્ત્રીનો પહેરવેશ પહેરાવીને સ્ત્રીનો શૃંગાર કર્યો અને પછી ઋષિઓ પાસે લઈ ગયા. યાદવ કુમારોએ ઋષિઓને પૂછ્યું કે આ સ્ત્રી સગર્ભા છે, એને છોકરો થશે કે છોકરી થશે? ઋષિએ આંખ બંધ કરીને જોયું તો તેમને ખબર પડી કે આ તો સ્ત્રી નથી પણ પુરુષ છે, એ અમારી મસ્કરી કરવા આવ્યા છે. ઋષિઓને ત્યાં ઠીક લાગ્યું નહીં. ભગવાનની પ્રેરણાથી ઋષિએ આ બધા જ કુમારોને શ્રાપ આપ્યો, આને છોકરોય નહીં થાય, છોકરી પણ નહીં થાય, પણ તમારા કુળનો વિનાશ કરનારું મૂષણ પેદા થશે. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પુરુષને સ્ત્રીના વેશમાં અને સ્ત્રીને પુરુષના વેશમાં જોવાથી મન બગડે છે, મનમાં માયા આવે છે. માટે બ્રાહ્મણોને તો આજ્ઞા છે કે નાટકો તમાશો જોવા જાવ નહીં. ક્ષત્રિય અને વૈશ્યને થોડી છૂટ આપી છે. યાદવોએ ઋષિઓનું અપમાન કર્યું, તેથી ક્રોધે ભરાઈને ઋષિઓએ યાદવ વંશના વિનાશનો શ્રાપ આપ્યો છે. પ્રભુને વિચાર આવ્યો કે યાદવો મારી પાછળ રહેશે તો લોકોને ત્રાસ આપશે, એટલે યાદવોનો વિનાશ કર્યો મૂષણથી. સાંભના પેટથી મૂષણ નીકળ્યું. ત્યારે તો બધા જ ગભરાયા. એમને થયું કે જો આ વાત શ્રી કૃષ્ણને કહીશું તો તેઓ ઠપકો આપશે, સદા કરશે, અને એ બીકે શ્રી કૃષ્ણથી પાપ છુપાયું. પાપ કરે તે સાધારણ ગુનો છે, પરંતુ પાપ ભગવાન પાસે કબૂલ ન કરે તે મોટો ગુનો છે. જે દિવસે પાપ થાય તે રાત્રે સૂતા પહેલા પ્રભુને વંદન કરીને પાપ કબૂલ કરવું. જે પાપ કબૂલ કરે છે તેની ઉપર પરમાત્માને દયા આવે છે, પરંતુ જે પાપ કબૂલતો નથી, છુપાવી રાખે છે, તેને બહુ જ સજા થાય છે. પાંડવોએ પોતાનું પાપ છુપાયું, પણ પ્રભુ તો બધું જ જાણતા હતા. એમને થયું કે જે થયું તે સારું છે. યાદવો મૂષણને પ્રભાસમાં લઈ ગયા. તેમણે પોતાની બુદ્ધિ વાપરી. મૂષણને ત્યાં ઘસી નાખ્યો અને તેનો ટુકડો વીધો તે સમુદ્રમાં ફેંકી દીધો. એ ટુકડો એક માછલી ગળી ગઈ. એ માછલી જરા પારધીને મળી. માછલીના પેટમાંથી લોઢું નીકળ્યું. જરા પારધીએ લોખંડની બાણની અણી બનાવી અને એ બાણ શ્રી કૃષ્ણને મારેલું. પૃથ્વી ઉપરની લીલા સંકેલી લેવામાં ભગવાનને બાણ નિમિત્ત બનેલું. શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે કે જરા પારધીનું બાણ શ્રી કૃષ્ણને વાગ્યું નથી. જરા એટલે વૃદ્ધાવસ્થા ભોગીને બાણ મારે છે, ભોગીને વળગે છે. જ્યારે શ્રી કૃષ્ણ તો યોગી છે, એ તો હરમેશ જુવાન રહે છે, એમને વૃદ્ધાવસ્થા આવે જ નહીં. જરા પારધીનું બાણ શ્રી કૃષ્ણને વાગ્યું જ નથી. મૂષણ એટલે કાળ. યાદવોની બુદ્ધિ બગડી, તેમણે ઋષિઓનો અપમાન કર્યું એટલે એમનો કાળ આવ્યો. મનુષ્યની જ્યારે બુદ્ધિ બગડે છે ત્યારે એનો કાળ આવે છે. બુદ્ધિ બગડવાથી યાદવો અંતરોંતર લડ્યા અને કપાઈ ગયા. મનુષ્યને લયમાં વિનાશમાં આનંદ આવતો નથી, જ્યારે પ્રભુને તો લયમાં એટલે કે વિનાશમાં પણ આનંદ આવે છે, કારણ કે પરમાત્મા આનંદ રૂપ છે. દરેક વસ્તુમાં ઈશ્વર છે એમ માનીને વ્યવહાર કરો. જળ ચેતન દરેકમાં પરમાત્મા છે. દરેક જળ ચેતન માં પરમાત્મા છે એમ માનો તો તમારાથી પાપ થશે નહીં. દરેક ક્રિયા પ્રભુનું અનુસંધાન રાખીને કરવી. દરેક સંત ધંધો કરતા હતા, છતાં દરેકને ધંધો કરતા ઈશ્વર મળ્યા છે. સેનાનાઈ હજામત કરવાનો ધંધો કરતા હતા. એક દિવસ વિચાર કરે છે કે હું લોકોના માથાનો મેલ કાઢું છું, પણ મારી બુદ્ધિનો મેલ કાઢ્યો નથી. આ વિચારથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓ સંત બન્યા. આમ કોઈ પણ ધંધો કરજો, પણ પરમાત્માને ભૂલશો નહીં. પરમાત્માને વ્યવહાર કરતા જુદા પાડશો નહીં. બધામાં ભગવત ભાવ રાખો. પણ સત્સંગ વગર આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેથી રોજ થોડો સમય સત્સંગ કરવાની ટેવ પાડો. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. એટલે જ આપણે ઘણા વખતથી અને ઘણા વર્ષથી એમ તો કહી શકાય કે રોજ સવારના આપણે મીટ એપ્લિકેશન દ્વારા આ કથાનો સત્સંગ કરીએ છીએ. અઘરું છે. રોજ ઉઠીને 8:15 વાગે બેસી જવું, બધી તૈયારી કરીને, કામકાજ ઘણું હોય ઘરમાં, છતાંય આ બહેનો બધી પરિચિત સ્ત્રીઓ કથા સાંભળવા બેસી જાય છે. બધું અઘરું છે, એમને નથી થતું. આપણે ઘણાને કીધું છે કે કથા સાંભળો ને, તમે નવરા છો તો 8:15 વાગે મીટ એપ્લિકેશન કાંઈ ફરક નથી, કઈ છે અમે. પણ જે ભાગ્યશાળી હોય એને આ સત્સંગનો લાભ મળે. બાકી તો જે ભગવાન. સત્સંગ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્યાં સુધી સંસારના વિષયોમાં આસક્તિ રહે છે ત્યાં સુધી સમજવું
કે હું વૈષ્ણવ થયો નથી, મુક્તિને માટે લાયક થયો નથી. જેને માયાને તરવાની ઈચ્છા છે, જે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાડે, રોજ નિયમથી એકાંતમાં એક આસને બેસીને 3 કલાક પ્રભુના નામના મહામંત્રનો જપ કરે, ભગવાનનું ધ્યાન કરે, દિવસમાં વધારે નહીં તો ઓછામાં ઓછા 3 કલાક, ઓછામાં ઓછા 3 કલાક મૌન રાખી શાંતિથી ભક્તિ કરો. મૌન રાખો ત્યારે જીભથી ન બોલે તો ઠીક છે, પણ મનથી પણ બોલવું નહીં. ઘણા લોકો મૌન રાખે ત્યારે લખીને બતાવે, પાટીને પેન ભેગા જ હોય અને લખીને કે આંખના ઈશારા કરે, એ પણ બોલવા જેવું જ થાય. મનથી પણ ન બોલે તે સાચું મૌન છે. મૌન મનને એકાગ્ર બનાવે છે, મૌનથી શક્તિ વધે છે. કાયાથી, મનથી અને વચનથી કોઈનું દિલ ન દુભાવો. જેને માયાને તરવાની ઈચ્છા છે તે રોજ પ્રાર્થના કરે, હે નાથ, હું તમારો છું, મારા અપરાધો ક્ષમા કરો. માયાને તરવાના ઘણા સાધનો છે, પણ ભક્ત કેવળ ભક્તિથી અનાયાસે માયાને તરી જાય છે. આ બાજુ બ્રહ્માદિક દેવો દ્વારિકામાં આવ્યા છે, દ્વારિકાનાથને સ્તુતિ કરે છે, પ્રભુ હવે આપ સ્વધામમાં પધારો. એક વખત એવી સ્તુતિ કરવા ગયા હતા કે ભગવાન તમે અહીંયા સૂતા છો, આરામ કરો છો, અહીંયા વૈકુંઠ ધામમાં છો, હવે તમે નીચે પધારો. અહીંયા રાવણ અને કંસના બધાએ હેરાન કરે માણસોને. તો એક વખત એવી સ્તુતિ થઈ કે ભગવાનને વૈકુંઠ ધામમાંથી ભૂધામમાં આવવા માટે આમંત્રણ કરે છે. અને હવે કામ પતી ગયું એટલે સ્તુતિ કરે છે કે આપ હવે સ્વધામમાં પધારો. પ્રભુએ કહ્યું કે મારે પણ હવે પૃથ્વીનો ત્યાગ કરવો છે. દ્વારિકામાં મોટા મોટા અપશુકુંડ થવા લાગ્યા. વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે આપણને ઋષિઓનો શ્રાપ થયો છે, હવે એવું ઈષ્ટ નથી, માટે આપણે સૌ પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. આ સાંભળીને બધા જ પ્રભાસ જવાની તૈયારી કરવા લાગ્યા. ઉદ્ધવજીને આ વાત સાંભળી છે. ઉદ્ધવજી સમજી ગયા કે યાદવોનો સંહાર કરીને ભગવાન સુધામમાં પધારશે. ઉદ્ધવજી વારંવાર ચરણમાં વંદન કરે છે અને કહે છે કે મને તમે સાથે લઈ જાઓ. શ્રી કૃષ્ણ કહે, ઉદ્ધવજી તું મને વહાલો લાગે છે, પણ કાયદો ના પાડે છે. તું મારી સાથે આવ્યો તો, તું એકલો જ આવ્યો તો ને એકલું જ જવાનું છે. એકલા આવ્યા ને એકલા જવાના. જીવ એકલો જ આવે છે ને એકલો જ જાય છે. આ તો બધા સ્વપ્નના ખેલ છે, આ તો ભ્રમ છે. સંસાર અસત્ય છે, આત્મા જ સત્ય છે. એમ કહીને ત્યાગ સંન્યાસનો ઉપદેશ આપ્યો. પણ ઉદ્ધવજી કહે કે ત્યાગનો માર્ગ મુશ્કેલ છે, મને કોઈ સહેલો ઉપાય બતાવો, મારા ઉપર કૃપા કરો. ત્યારે પ્રભુ કહે છે કે ઉદ્ધવ, મેં તો તારા ઉપર કૃપા કરી જ છે, પણ હવે તું જ તારા ઉપર કૃપા કર. ઈશ્વર કૃપા, સંત કૃપા, શાસ્ત્ર કૃપા અને ચોથી છે આત્મ કૃપા. તું જ તારો ગુરુ થા ને તું જ તારો ઉદ્ધાર કર. ઉદ્ધવ, તું તારો જ ગુરુ છે, મને તારી જાત ઉપર લાગણી નહીં થાય ત્યાં સુધી બીજાને તારા ઉપર કેમ લાગણી થાય? ઉદ્ધવ, જ્યાં સુધી અંદરથી લાગણી નહીં થાય ત્યાં સુધી જીવન સુધરતું નથી. માટે તું તારો ગુરુ થા અને જીવન સુધારવાનો પ્રયત્ન કર. ભગવાન કહે છે કે મેં અનેક પ્રકારના શરીરોનું નિર્માણ કર્યું છે, પરંતુ તે સૌમાં મને મનુષ્ય શરીર અત્યંત પ્રિય છે. આ શરીરમાં જ મનુષ્ય ઈશ્વરનો સાક્ષાત્કારનો અનુભવ કરી શકે છે. દત્તાત્રેય સ્વામી સહાયત્રી પર્વતની તળેટીમાં બેઠા છે. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે છતાં આનંદમાં છે. યદુ મહારાજ ત્યાં આવ્યા છે અને દત્તાત્રેયને નિર્ભય વિચરતા જોઈને પૂછે છે, સંસારમાં લોકો કામ અને લોભના દાવાનળમાં બળી રહ્યા છે, પણ આપને તે અસર કરતા નથી. તમારી પાસે કંઈ નથી, છતાં તમે આત્મા સ્વરૂપમાં કેવળ સ્થિત રહો છો અને સદા અનિર્વચનીય આનંદ માણો છો. એનું કારણ શું છે? દત્તાત્રેયજી કહે છે કે આ જગતમાં બે જ પદાર્થ છે, જળ અને ચેતન. સંસારની જળ વસ્તુમાં આનંદ નથી. જળ વસ્તુમાંથી મનને હટાવી સર્વના દ્રષ્ટા આત્મા સ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર કરી દ્રષ્ટાને નિહાળું છું. જે દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટાવી કેવળ દ્રષ્ટાને જુએ છે તે આનંદ મળે છે. રાજન, આનંદ બહાર નથી, આનંદ અંદર છે. હું પણાને ભૂલી ગયો છું. મેં દ્રષ્ટિને જગતના વિષયોમાંથી હટાવેલી, અંતર્મુખ કરેલી. પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં હું આનંદ માનું છું.
તું પણ તારા મનને સુધાર, હું કોઈનો દોષ જોતો નથી. પ્રત્યેકમાં ઈશ્વરનો એકાદ સદગુણ હોય છે. એ સદગુણનો હું વિચાર કરું છું. જેમાં મને સદગુણ દેખાય તેને હું ગુરુ બનાવું છું. મારા તો અનેક ગુરુ છે. દત્તાત્રેયના 24 ગુરુઓ છે. શિક્ષા ગુરુ અનેક, પણ દીક્ષા ગુરુ એક હોઈ શકે. મેં એક નહીં પણ 24 ગુરુઓ કરેલા છે. એમાં પહેલી વહેલી ધરતી, પછી જળ, વાયુદેવ, અગ્નિદેવ, ઈયળ, ભમરો, ચંદ્ર, સૂર્ય, અજગર, સમુદ્ર, પતંગિયું, હાથી, મધમાખી, હરણ, માછલી, આ બધાને. અને સાથે સાથે દત્તાત્રેય ભગવાન તો એમ કહે છે કે મેં વેશ્યાને પણ ગુરુ બનાવી છે. એટલે રાજા પૂછે છે કે વેશ્યા તમારી ગુરુ કઈ રીતે છે? દત્તાત્રેયજી ભગવાન કહે કે રાજા, તેની કથા પ્રમાણે છે. પિંગલા નામની એક વેશ્યા હતી. કાંઈ ધનવાન આવી ચડે તો તે મને પૈસા મળે એ હેતુથી જાગરણ કરે છે. એવામાં મધ્યરાત્રિએ તેને વિચારનો ઝબકારો આવી જાય છે અને તેનો બેડો પાર થઈ જાય છે. એ વિચાર કરે કે કામી મનુષ્ય માટે હું આખી રાત જાગું છું, એના કરતાં મારા પ્રભુને માટે હું જાગી હોત તો તેમને મેળવવા માટે આશા રાખી હોત તો પ્રભુ મને જરૂર મળત. હવે તુચ્છ પુરુષોને રીઝવવાનો પ્રયત્ન નહીં કરવો હોય તો હું રીઝવીશ તો મારા રામને. તે રાત્રિએ તે જાર પુરુષોની આશા ત્યજીને શાંતિથી સૂઈ ગઈ. પછી ટીટોડી છે, બાળક છે, કુંવારી કન્યા છે, લુહાર છે, સર્પ છે, કરડીઓ છે. આ બધા જ અલગ અલગ પ્રકારના જે જીવજંતુઓ છે એ દરેકનો મારા ગુરુ છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને સ્પંદન અને મોક્ષનું સ્વરૂપ સમજાવતા કહે છે, હે ઉદ્ધવ, આ જીવ મારો જે અંશ છે, તેમ છતાં અવિદ્યાથી તેને બંધન થાય અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. પણ મને ઈશ્વરને બંધન કે મોક્ષ નથી. જીવ કર્મથી બંધાયેલો છે, ઈશ્વર નિત્ય મુક્ત છે. પછી ભગવાને ઉદ્ધવને સાધકના ધર્મ સમજાવ્યા છે. સંસાર એ વૃક્ષ છે, એમાં બે બી પાપ અને પુણ્ય છે. અગણિત વાસનાઓનો તેના મૂળિયા છે. 3 ગુણો સત્વ, રજ અને તમ તેના થળ છે. ઇન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે. વિષયો એ રસ છે, સુખ દુઃખ એના ફળ છે. વિષયોમાં ફસાયેલા રહે તે દુઃખ ભોગવે છે અને ભોગી કહેવાય. વિવેકી પરમંશો સુખ ભોગવે છે અને તેની યોગી કહેવાય. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો, મનુષ્ય જાણે છે કે વિષયો દુઃખરૂપ છે, છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે? વિષયો મનમાં આવે કે મન વિષયોમાં જાય છે? ભગવાન કહે છે કે આવો પ્રશ્ન સનત કુમારોએ પણ કર્યો હતો. ત્યારે હંસનારાયણ પ્રગટ થયા હતા. હંસનારાયણે બોધ આપ્યો હતો કે રજોગુણી મન મનુષ્યને વિષયોમાં ફસાવે છે. પ્રથમ મન વિષયોમાં સત્પા વિષયાકાર બને છે અને ત્યારબાદ તે વિષયાકાર મનમાં વિષયોનું સ્થિર કરે છે. વિષયયુક્ત મન જીવને દુઃખ આપે છે. વિષયોનું ચિંતન બાધક છે. ઈશ્વરનું સ્મરણ ન થાય તો વાંધો નહીં, પણ સંસારના વિષયોનું ચિંતન કરશો નહીં. ઉદ્ધવ, આ મનમાં રહેલો સંસાર બહુ જ રડાવે છે. તું તારા મનમાંથી સંસાર કાઢી નાખજે. તારા મનને સાચવજે. જો મન બગડી જાય તો આ જન્મ તો બગડશે, પણ બીજો જન્મ પણ બગડશે. બીજા જન્મમાં પણ આ મન સાથે જ આવવાનું છે. માટે તું મનને સાચવજે. વાણી ઉપર અંકુશ રાખજે. મારા મનને, તારા મનને વિષયોમાં જતું અટકાવી વશ કરી મારામાં સ્થિર કરી એકાગ્ર કરવું. મનને ઈશ્વરમાં લઈ કરવું એ જ મહાન યોગ છે. પછી તે ઉદ્ધવજીએ ઘણા બધા પ્રશ્નો ભગવાનને કર્યા છે. મોટામાં મોટું દાન કયું? સોનું આપવાથી વધારે પુણ્ય મળે કે ચાંદી આપવાથી પુણ્ય મળે? આ બધા જ પ્રશ્નો બહુ અદ્ભુત છે. યુધિષ્ઠિરે એક વખત ભીષ્મ પિતામહને પૂછ્યા હતા. એક વખત દેવહૂતિ માતાએ કપિલજીને પણ પૂછ્યા હતા. એટલે હવે ભગવાન કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને પ્રશ્નના જવાબો આપે છે કે દંડ ન્યાસ પરમ દાનમ. ઉદ્ધવ, સોનું ચાંદી તો ઠીક પડે છે, જગતના સર્વમાં સદભાવ રાખે. બધું તત્વ પરમાત્માનું સ્વરૂપ છે એવો ભાવ રાખીને કોઈનો દ્રોહ ન કરે તે મોટામાં મોટું દાન છે. મહારાજ, મોટામાં મોટું તપ કયું? જંગલમાં રહે, દાઢી જારી દાઢી અને વાળ મોટા રાખે અને અતિ તપશ્ચર્યા કરે, ઉપવાસ કરે, એ તપસ્વી છે. ભગવાન કહે, ઉદ્ધવ, મોટામાં મોટો તપસ્વી એ જ કહેવાય છે કે જે કામ સુખનો મનમાં વિચાર પણ ન કરે,
કામ ત્યાગ તપઃ સ્મૃતમ. ઉદ્ધવજી પૂછે કે સમ કોને કહેવાય? ભગવાન કહે છે કે બુદ્ધિને મારામાં સ્થાપવી તેને સમ કહેવામાં આવે છે. ઉદ્ધવજી પૂછે છે દમ કોને કહેવાય? ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે. દરિદ્રી કોને કહેવાય અને શ્રીમાન કોણ છે? ઉદ્ધવ, જે કંઈ મળ્યું એ મારી લાયકાત કરતાં પ્રભુએ મને વધારે આપ્યું છે. એમ સમજીને જે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માને તે શ્રીમાન છે. જેને પ્રાપ્ત સ્થિતિમાં પણ અસંતોષ રહે છે એ દરિદ્રી છે. ઉદ્ધવજી પૂછે કે પંડિત કોણ અને મૂર્ખ કોણ? ભગવાન કહે છે કે બંધન અને મોક્ષનું તત્વ જાણે તે પંડિત, પુસ્તકના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી તે ભક્તિમય જીવન ગાળે તે જ્ઞાની. મૂર્ખ તે છે જે શરીર સુખમાં ફસાયેલો રહે છે. દેહ વગેરેને જે આત્મા માને તે મૂર્ખ, દેહમાં અહમ બુદ્ધિ રાખે છે તે મૂર્ખ છે. સાચું ધન કયું? પ્રભુ કે ઉદ્ધવ, ધર્મ એ જ સાચું ધન છે. ધર્મ ઈષ્ટ ધન નૃણામ. ઉદ્ધવજી પૂછે છે કે વીર કોણ છે? બહારના શત્રુઓને મારે તે વીર નહીં, પણ જે અંદરના શત્રુઓને મારે, જે વિષેન્દ્રિયને કાબુમાં રાખે તે વીર છે. ઉદ્ધવજી કહે છે કે આ જીવનો મિત્ર કયો કોણ છે? ભગવાન કે આ બધાનો મિત્ર હું છું. સર્વ જીવો સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું. મહારાજ, ગુણ કોને કહે ને દોષ કોને કહેવામાં આવે? ભગવાન કહે ઉદ્ધવ, બીજાના દોષનો વિચાર કરવો તે જ મોટો દોષ છે. સ્વદોષનું સ્મરણ રાખીને પોતાનું જીવન સુધારવા માટે સતત પ્રયત્ન કરવો તે જ ગુણ છે. હે ઉદ્ધવ, તો આ જગતની પાછળ બહુ પડીશ નહીં. આ જગતને કોઈ રાજી કરી શક્યું નથી અને કરી શકવાનું પણ નથી. જે પરમાત્માને રાજી કરે છે તે જગતને રાજી કરે. જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઈશ નહીં અને કોઈ નિંદા કરે તો નારાજ થઈશ નહીં. નિંદા સ્તુતિમાં મન શાંત રાખજે. ત્યારે ઉદ્ધવજી કહે પ્રભુ, ખોટી નિંદા સહન થતી નથી. ભગવાન કહે છે કે ઉદ્ધવ, નિંદા ખરી હોય કે ખોટી હોય, નિંદા સહન ન થાય તો માનજો કે ભક્તિનો રંગ હજુ કાચો છે. જેને નિંદા સહન ન થાય તેનું જ્ઞાન કાચું છે. નિંદા કરનાર મોટો મિત્ર છે. તે આપણને આપણા દોષ બતાવે છે. તેથી સાધુ લોકો નિકંદનને નિંદકને કાયમ સાથે રાખે છે. નિંદક મિત્ર સમાન, સાધ્યો નિંદક મિત્ર સમાન. નિંદા સ્તુતિ તો શબ્દરૂપ છે. આ શબ્દ આકાશમાં મળી જાય છે. શબ્દ આત્માનો નહીં પણ આકાશનો ધર્મ છે. ક્ષત્રિય બ્રાહ્મણોને લોકોએ બહુ ત્રાસ આપ્યો તો ત્યારે મનને સમજાવે છે. નાયમ જનો મેં સુખ દુઃખ હેતુ હો ન દેવાત્મામ ગ્રહ કર્મ ફાલાહ મનઃ પર કારણમ મમ અંતંતિ સંસાર ચક્રમ પરિવર્તત યદવત. હું જ સર્વમાં રહેલો છું. મારામાં જે ચૈતન્ય છે તે જ બધામાં છે. આ સિદ્ધાંત સાચો છે તો કોણ મારી નિંદા કરે છે? મારી આંગળી મારી આંખમાં જાય છે તો આંગળીને કોણ સજા કરે છે? મારા દાંત મારી જીભને કચડી નાખે તો જીભ સહન કરે છે. એક જ પરમાત્મા સર્વમાં છે. જીવ કરેલા કર્મના ફળ ભોગવે છે. સુખ દુઃખની કલ્પના મન કરે છે. મન માને તો સુખ છે ને મન ન માને તો દુઃખ છે. ક્ષત્રિય બ્રાહ્મણે મનને ઉપદેશ કર્યો છે. હવે પ્રભુએ ફરીથી ઉદ્ધવને આજ્ઞા કરી છે કે તું પારકી પંચાયત કરીશ નહીં. જગતને સુધારવાની પંચાયત તું કરીશ નહીં. દુર્યોધન શિશુપાલને જ્યારે હું સુધારી શક્યો નથી તો પછી તું ક્યાંથી સુધારી શકીશ? હે ઉદ્ધવ, ધન તો તું ઘરના લોકોને આપજે પણ મન તો મને જ આપજે. હું તારી પાસે તન કે ધન માંગતો નથી. તે તો ઘરના લોકોને, સમાજને, દેશને સમજે પણ મન આપવા લાયક એક જ ફક્ત ને ફક્ત પરમાત્મા છે. હે પ્રભુ, આપે મને સુંદર બોધ આપ્યો છે. હું શરણે આવ્યો છું પણ હું એકલો કોઈ ઠેકાણે ગયો નથી. આ માટે આપ મારી સાથે આવો. ભગવાન કહે ઉદ્ધવ, આ શરીરથી હું તારી સાથે આવી શકું એમ નથી, પણ ચૈતન્ય રૂપે હું તારા હૃદયમાં રહેલો છું. તું મારું ધ્યાન કરીશ, હું ત્યાં પ્રકટ થઈશ. તું એ ભાવના રાખજે કે શ્રી કૃષ્ણ મારી સાથે છે. બાકી એ જ માર્ગે એકલા જવાનું છે, કોઈ સાથે આવતું નથી. ઉદ્ધવને કહે હું તારી સાથે જ છું. છતાં ઉદ્ધવજીને શાંતિ મળતી નથી. ઉદ્ધવજી કહે કે ભાવના કરવા માટે મને કોઈક આધાર આપો. પ્રભુને દયા આવી. પ્રભુએ ઉદ્ધવજીને ચરણની પાદુકા આપી છે. ઉદ્ધવજીને આનંદ થયો છે. પ્રેમમાં એવી શક્તિ રહેલી છે કે તે જળને પણ ચેતન બનાવે છે. ઉદ્ધવજીને ચરણ પાદુકામાં પણ શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખવું. પછી ઉદ્ધવજીએ ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરી બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. બદ્રીનારાયણ પાસે પાંડુકેશ્વરમાં અલકનંદાના કિનારે
ઉદ્ધવજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા પરમાત્માના ચરણમાં લીન થયા છે. એકાદશ સ્કંદના 29મા અધ્યાયમાં કથા છે. 30 ને 31 આ બે અધ્યાયમાં યુદ્ધવંશના વિનાશની કથા છે. મહાન સંત શ્રીધર સ્વામી આ બે અધ્યાયનો વિસ્તાર કરવાની આજ્ઞા માંગી નથી. પુંડલિક દ્વારિકા લીલાની સમાપ્તિ થઈ એ જ વખતે પંઢરપુરમાં પુંડલિક નામનો ભક્ત થયો. પુંડલિક આખો દિવસ માતા પિતાની સેવા કરે અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરે. પુંડલિક બહુ ગરીબ છે, ભિક્ષા માંગીને માતા પિતાને જમાડે છે. વૃદ્ધાવસ્થાને કારણે માતા પિતાનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, છતાં પુંડલિક એમની તનથી મનથી સેવા કરે છે. માતા પિતા તેનો તિરસ્કાર કરે છે, છતાં પુંડલિક માતા પિતાને કદી સામો જવાબ આપતો નથી. એ માતા પિતાને જ પરમાત્મા માને છે. પુંડલિકની બહુ ઈચ્છા હતી કે એકવાર દ્વારિકા જઈને દ્વારિકાનાથના દર્શન કરવા છે, પણ એ માતા પિતાની સેવા છોડીને દ્વારિકા જઈ શકતો નથી. સતત સેવા અને સ્મરણ કરવાથી પુંડલિકનું મન બહુ શુદ્ધ થયું છે. એક દિવસ એના મનમાં એવો ભાવ જાગે કે હું તો દ્વારિકા જઈ શક્યો નહીં, પણ દ્વારિકાનાથ અમારે ઘેર આવે અને હું તેમની પૂજા કરું. પુંડલિકનો પ્રેમ અતિશય વધી જતા પરમાત્માનું આકર્ષણ થયું છે. પ્રભુએ દ્વારિકા લીલાનો ઉપસંહાર કર્યો છે. પુંડલિકને કૃતાર્થ કરવા દ્વારિકાનાથ વિઠ્ઠલનાથ થયા છે. દ્વારિકાનાથ પુંડલિકની ઝૂંપડી આગળ એવા પુંડલિકનો આનંદ સમાતો નથી, પણ એ જ સમયે પુંડલિક માતા પિતાની સેવા કરતો હતો. ત્યારે પ્રભુને કહે છે કે હું માતા પિતાની સેવા કર્યા પછી તમારી સેવા કરીશ. 14 ભુવનનો નાથ તેના આંગળી આવ્યા છે, પણ પ્રભુનું સ્વાગત કરવે કેવી રીતે કરું તેને ઈંટ આપીને કહ્યું કે પ્રભુ તમે તેના પર બિરાજો. પ્રભુએ કહ્યું હું ઊભો છું, તો તારા માતા પિતાનું તું સેવા કર. પુંડલિકને માતા પિતાની સેવા કરવામાં ખૂબ જ સમય થઈ ગયો. પ્રભુની કેળ દુખવા લાગી અને પ્રભુ કેળ ઉપર હાથ રાખીને ઊભા છે. શું ભગવાનની કેળ દુખે? ના, આ તો પ્રભુએ જગતને બોધ આપ્યો છે કે હું તમારા માટે આટલો જ ઊભો છું. આ સંસાર સાગરમાં તમારા માટે હું સતત ઊભો છું. આ સંસાર સાગરમાં મોટા મોટા ડૂબી ગયા, પણ મને જે ભજે છે તેમના માટે હું આટલો જ ઊંડો છું. કેળપુર જળમાં કોઈ ડૂબે નહીં. પ્રમાણમ ભવાબ દે રિદમ મામ કાનમ નિદમમ કરાભ્યમ ધૃતો યેન તસ્માત વિધાતુર્વ સત્યે ધૃતો નાભિ કોશઃ પરમ બ્રહ્મ નિગમ ભજે પાંડુરંગમ. જે શ્રી કૃષ્ણ ચરણનો આશ્રય કરે, પરમાત્માની સેવા ચરણમાં જે તન્મય બને છે, એ સંસાર સાગરમાં ડૂબે નહીં. જે પરમાત્માના ચરણનો આશ્રય કરે છે અનાયાસ તરી જાય છે. પ્રભુએ જગતને કહ્યું કે હું ગયો નથી, તમારી પ્રતીક્ષા કરતો અહીં ઊભો છે. હું સતીના હૃદયમાં છું, ભાગવતમાં છું. આજે પણ પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી તરીકે બિરાજી રહ્યા છે. શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, સ્વયં ભગવાન છે. દ્વારિકાનાથ એ જ વિઠ્ઠલનાથજી છે. ઇતિ એકાદશ સ્કંદ સમાપ્તમ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. દ્વાદશ સ્કંદ આશ્રય લીલા. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य कुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. સ્કંદ દ્વાદશ. કળિયુગના દોષો જોયા પછી તેનાથી બચવાના ઉપાય બતાવ્યા છે. કળિયુગના દોષોથી બચવા મોટા મોટા ઉપાય એ જ છે કે ભગવાનના નામનું સંકીર્તન. કળિયુગના દોષ અનેક છે, પણ તેમાંથી તેનો એક મોટામાં મોટો સદગુણ એ છે કે જેને ઘેર કૃષ્ણ કીર્તન થાય તેને ઘેર કલી આવતો નથી. કળિયુગમાં કૃષ્ણ કીર્તન સિવાય બીજો કોઈ ઉપાય નથી. કૃષ્ણ કીર્તન કરનારો પાપ મુક્ત થઈ જાય છે, પરમાત્માને મળે છે. સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતા યુગમાં ધ્યાન અને યજ્ઞ યોગાદિથી જે મુક્તિ મળતી હતી તે કળિયુગમાં નામ જપથી મળે છે. પછી તો સુદેવજી મહારાજ પ્રચિત્ત રાજાને મૃત્યુ માટે તૈયાર કરે છે. એવો કહે છે કે રાજન, તમારા હૃદયમાં કેશવને સ્થાપો એટલે પરમ ગતિને પામશો. જન્મ મરણ એ તો શરીરના ધર્મ છે, આત્માના નથી.
તેથી હું મરી જઈશ એવી પશુ બુદ્ધિ ત્યજી દો, આત્મા અજર અને અમર છે. પછી તો સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે. આજે છેલ્લો દિવસ છે, તક્ષક નાગ આવવાની હવે તૈયારી થઈ ગઈ છે. તક્ષક તારા શરીરથી કરડશે, આત્માને કરડવાનો નથી. સમય તો થઈ ગયો, પણ જ્યાં સુધી હું અહીં બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં. અને કદાચ આવી જાય તો મારી નજર પડશે તો હું એને તો અને કદાચ આવી જાય અને કદાચ મારી નજરે પણ પડી જાય તો એમ નથી કીધું સુખદેવજીને કે બળીને ખાક કરી નાખવું, પણ એમ કીધું કે એનું ઝેર છે હું અમૃત બનાવી દઉં. રાજા પરીક્ષિત મહારાજ સુખદેવજી ના મહારાજના ચરણમાં વારંવાર વંદન કરીને કહે છે, ગુરુદેવ આપે મારા પર બહુ કૃપા કરી. મારા મનમાં હવે કોઈ શંકા રહી જ નથી. મારે હવે કંઈ પણ પૂછવું નથી. મને તક્ષક નાગની સેજ પણ બીક નથી. મારી અંદર ચૈતન્ય રૂપે જે નારાયણ છે એ જ તક્ષક નાગમાં છે. આપે મને કથા સંભળાવી નથી, આપે મને પરમાત્માના દર્શનની દ્રષ્ટિ આપીને કૃતાર્થ કર્યા છે. જેની દ્રષ્ટિ દિવ્ય બને એની સૃષ્ટિ પણ દિવ્ય બને. હું ચારે બાજુ નારાયણના દર્શન કરી રહ્યો છું. શ્રીમદ ભાગવત શ્રવણના 5 ફળ છે. પહેલું ફળ મળે છે નિર્ભયતા, બીજું મળે છે નિસંદેહતા, ત્રીજું છે હૃદયમાં પ્રભુનો સાક્ષાત પ્રવેશ, અને ચોથું સર્વમાં ભગવત દર્શન, અને છેલ્લે 5મું પરમ પ્રેમ. એ સર્વ મને પ્રાપ્ત થયા છે. હે ભગવાન, ભાગવતનો પ્રથમ સ્કંદ સાંભળી મને પ્રભુના જમણા ચરણના દર્શન થયા. દ્વિતીય સ્કંદ સાંભળીને વામ ચરણના દર્શન થયા. તૃતીય અને ચતુર્થ સ્કંદ સાંભળીને પ્રભુના 2 હાથના મને દર્શન થયા. 5મો અને 6ઠ્ઠો સ્કંદ સાંભળી પરમાત્માના 2 સાથળના દર્શન થયા. 7મો સ્કંદ સાંભળી કટિભાગના 8મો અને 9મો સ્કંદ સાંભળીને પરમાત્માના મુખારવિંદના અને 2 નયનોના દર્શન થયા. એકાદશ સ્કંદની કથા સાંભળીને મને થયું કે મારા ઠાકોરજી 2 હાથ ઊંચા કરીને મને બોલાવે છે, તું અહીં આવી જા. એવો ગાલમાં ધીરે ધીરે હસે છે, બહુ પ્રસન્ન દેખાય છે. આપે મને નિર્ભય બનાવ્યો છે, હવે હું ભગવાનના ચરણે જવાનો છું. સુખદેવજીને આનંદ થયો છે. એવું કહે છે કે રાજન, તું જેવું બોલે છે એવું મને દેખાય છે. તું કૃતાર્થ થયો છે. મારી કથા તે મને બહુ પ્રેમથી સાંભળી છે, અને તેથી શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું બોલતો હતો. તું બહુ સાવધાન થઈને કથામાં બેઠો તો તારા લીધે મને કૃષ્ણ કથા કરવાનું મળ્યું. તારા સત્સંગમાં મને બહુ આનંદ થયો છે. અને આજે કથા પણ તમારા હિસાબે જ થાય છે. અહીંયા જે આટલા બધા પરીક્ષિત હોય અને પછી કથા શરૂ થાય તો એનો આનંદ અનેરો છે. પણ એકલા કથા વાંચતું કરીએ એનો કોઈ મતલબ નથી, મજા ના આવે, અંદરથી આનંદ ના આવે. મારા હૃદયમાં આવીને શ્રી કૃષ્ણ બિરાજા છે. હે રાજન, તું તો હવે ભગવાનના ધામમાં જવાનો. તારા શરીરને તક્ષક નાગ દંશ મારશે એ પ્રસંગ મારાથી જોવાશે નહીં. તારા મનમાં કોઈ શંકા હોય તો બોલ. જો તક્ષક નાગ અહીંયા આવે અને મારી નજર પડશે તો તક્ષકનું ઝેર પણ અમૃત બનાવી દઉં. હવે મારું કામ થઈ ગયું છે, હવે હું જાઉં, તું મને રજા આપ. હમ તો જાતે હે અપને ગાંવ, સબકો રામ રામ રામ. હમ તો જાતે હે અપને ગાંવ, સબકો રામ રામ રામ. સુખદેવજી મહારાજ બધાને રામ રામ કરીને જવાઈ નીકળ્યા છે. પરિસ્થિતિ કહે કે ગુરુજી, આપ મહાન પુરુષ છો, આપને કોણ રજા આપી શકે? આપે બહુ કૃપા કરી, હું અતિ આનંદમાં છું. મારા મનમાં હવે કોઈ વિકાર વાસના રહી નથી. હું પરમાત્માના ચરણમાં દર્શન કરું છું. મનમાં થોડી ભાવના છે. સમાપ્તિમાં હું મારા સદગુરુની એક વખત પૂજા કરું. રાજા પરીક્ષિતે સુખદેવજીની પૂજા કરી સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કરીને કહ્યું કે હે ગુરુદેવ, હું આપને શરણે આવ્યો છું. એકવાર કૃપા દ્રષ્ટિથી મને નિહાળો. હવે હું પ્રભુના ધામમાં જાઉં છું. સુખદેવજીએ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો અને એ જ શરણે બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાંકે બિહારી મહારાજ કી જય, શ્રી રણછોડરાયજી મહારાજ કી જય. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ દ્વારિકાનાથના પરીક્ષિત રાજાને પ્રત્યક્ષ દર્શન થયા છે. પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. જીવ અને બ્રહ્મ એક થયા છે. રાજાને કૃતાર્થ કરી સુખદેવજી મહારાજ ઉભા થયા. એમની કથા શ્રવણ કરવા માટે મોટા મોટા ઋષિઓ બેઠા હતા.
સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પણ કથામાં બેઠા હતા. એઓ પોતાના દીકરા સુખદેવજીની કથા સાંભળી બહુ રાજી થયા. એમને થયું કે મારા પુત્ર સુખદેવજીએ મારા કરતા પણ શ્રેષ્ઠ અતિ સુંદર કથા કરી છે. સુખદેવજી જે બ્રહ્મ ભાવે સમજાવી શક્યો તે હું સમજાવી શકત નહીં. વ્યાસજી નારદજી જેવા મહાન પુરુષો ઉઠીને ઉભા થયા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. શ્રી નારદજી મહારાજ કી જય. જય જયકાર થયો છે. નેમી સારણીમાં સુતજી સૌનકાદી ઋષિઓએ કથા સંભળાવે છે. મારા સદગુરુ સુખદેવજી મહારાજ છે કોણ માન આપે છે, કોણ વંદન કરે છે તરફ ધ્યાન નથી. સુખદેવજીની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર થઈને પછી તો સુખદેવજી મહારાજ ક્યાં ગયા, કેવી રીતે ગયા, કોઈએ જોયું નહીં. સુખદેવજી ત્યાંથી અંતર ધ્યાન ગયા છે. સમાપ્તિમાં પરીક્ષિત મહારાજે ગંગામાં સ્નાન કર્યું છે. ગંગા કિનારે પવિત્ર દરબાસનમાં બિરાજ્યા. સુખદેવજી વર્ણન કરે છે કે હે સૌનકાદિક ઋષિઓ, એ વખતે હું ત્યાં જ બેઠો હતો, મેં નજરે જોયું છે. રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું અને તે વ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં લીન થયું છે. પરીક્ષિત વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા અને પછી શરીરને તક્ષકનો દંશ થયો. તક્ષકના વિષયાગ્નિમાં શરીર ધગધગ પડવા લાગ્યું. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી છે કે ધન્ય છે આ ભાગવતજી, ધન્ય છે આ ભાગવતજીને, ધન્ય છે સુખદેવજી મહારાજને, ધન્ય છે રાજા પરીક્ષિતને. કાળ કરડતા પહેલા જ તેઓ ભગવાનના ધામમાં ગયા. પરીક્ષિત રાજાને સદગતિ મળી છે. ગંગા કિનારે મારા સદગુરુ શ્રી સુખદેવજીના મુખથી મેં કથા સાંભળી હતી. એ યથામતી મેં આપને સંભળાવી છે. આ કથા પણ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની આ કથામાંથી હું તમને કથા કરી રહ્યો છું, જે મેં મારી યથામતી આપને સંભળાવી છે. આ કથામાં જે દિવ્ય તત્વો છે તે મારા સદગુરુ દેવનો પ્રસાદ છે. કથામાં જે કંઈ દોષ હશે તે ફક્ત મારો છે. હું આપ સર્વના ચરણમાં વારંવાર વંદન કરું છું. શ્રી કૃષ્ણ જે અનેક રૂપે મને દર્શન આપે છે, આ બધા જ પરમાત્માના સ્વરૂપો છે. સુતજીએ દિન બની વારંવાર વંદન કરી ક્ષમા માંગી છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાં સર્વ પાપોનો નાશ કરનાર, ઇન્દ્રિયોના નિયંતા શ્રીહરિનું સાક્ષાત વર્ણન કર્યું છે. કથા સાંભળીને કાંઈ પણ જીવનમાં ઉતારો તો કથા સાંભળીને સાર્થક થાય. સંતો કોઈ દિવસ સત્કર્મની સમાપ્તિ કરતા જ નથી. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી શ્રી બાલ કૃષ્ણલાલની સેવા કરો, પરમાત્માના નામનું કીર્તન કરો. છેલ્લા શ્વાસ સુધી આ શરીરને પરોપકારમાં ઘસાવો. તમારા ઈષ્ટદેવના મનથી દર્શન કરો. ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરતા કરતા આપણે બધા જ બોલીશું. તમે ત્યાં બોલજો. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. એટલે જાણે અજાણે જે કંઈ પાપ થયું હોય તો તે પરમાત્મા કૃપા કરીને ક્ષમા આપશે. કારણ તો સર્વવિદિત છે. પતિતઃ સ્ફલિત સ્વાત્ર શ્રુતા વા વિવસ્વત અબ્રવન હરિયે નમઃ ઇત્યુચ્યે મુચ્યતે સર્વ પાતકાત. જેમના નામનું કીર્તન કરવાથી સર્વ પાપનો નાશ થાય છે અને જેમને પ્રણામ કરવાથી સર્વ દુઃખો શાંત થાય છે. એ પરમાત્મા શ્રી હરિને હું વારંવાર વંદન કરું છું. ભવે ભવે યથા ભક્તિ પાદ્યો સ્તવ જાયતે તથા કુરુસ્વમ દેવસ્નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણસ્નાનમ પ્રણાસનમ પ્રણામો દુઃખમસનમ દુઃખ સમસ્તમ નમામિ હરિપરમ. આ ભાગવતમાં જેટલા શ્લોક આવે છે મને કોઈ આવડતું નથી. જેટલું થાય એટલું કોશિશ કરી છે, પ્રયત્નો કર્યા છે. આમાંથી ઘણી મારી ભૂલો થઈ છે, એ બધી જ પ્રભુ મને માફ કરે એવા ભાવ સાથે આપણે આજનો
શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ પૂર્ણ કર્યો અને 12મો સ્કંદ પણ પૂર્ણ કર્યો છે. આજે મોહિની એકાદશી સોમવારના દિવસે આપણે આ કથા સમાપન કરીએ છીએ. કથા પૂરી થાય પછી આપણને ગમતું નથી. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવી સરસ મજાની કથા આપણે સાંભળીએ ત્યારે એક ગીત ગણગણવાનું મન થાય છે. आज से पहले आज से ज्यादा आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी ऐसी मीठी इतनी सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली आज से पहले. આપણે વિદાય ગીત કરીએ છીએ. આપણે શ્રીમદ ભાગવત પૂર્ણ કર્યું એટલે આપણે વિદાય આપણે બધાએ આવજો આવજો પણ આવતીકાલે ફરી મળીએ જ છીએ પણ વિદાય ગીત કરીએ છીએ. ओ पंखीला हसता मुखड़े જાવું रे હસતા મુખડે જાવું જાવું રે હસતા મુખડે જાવું રે. વિદાય ટાણે ઓ પંખીલા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે. હે પંખીડા ગાઓ રે ગીત મધુરા ગાઓ રે. પંખી મેળાની આ છે વાતો આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે. ઓમ શ્રી કૃષ્ણ કન્યાલાલ કી જય. આજે સરસ મજાની હવે આરતી કરીશું અને પછી સોમનાથ મહાદેવના જય જયકાર કરીશું. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કન્યાલાલ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન સાથે